સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો ને? અમે પણ મજામાંથી. સ્વાગત છે તમારું ફ્રી એક નવા વિડીયોમાં. દોસ્તો, આજે છે સાતમ, એટલે સાતમ નદી બધાના ઘરે રાતું બનતું હોય છે અને આપણા ઘરે પણ એક સ્પેશિયલી રાતું બનવા જઈ રહ્યું છે. તો વિડીયોમાં બની રહેજો, કેમ કે મારા મમ્મી બનાવવાના છે અને કઈ રીતના બનાવે છે આપણે વિડીયોમાં આગળ જોઈ. કેમ કે સામાન તો બધો એને એકઠો કરી લીધેલો છે. કા મમ્મી? હા, હળદર નાખી તો આ જીરું છે, ધાણા અને આ છે લીલા ધાણા છે, આમાં છે દહીં, આમાંય દહીં જ છે અને એની માટે લીધેલી છે સેવલી. જે તેલ, મરચું ને હળદર ને જે આપણે કાસા જે મસાલા હોય ને એની પેસ્ટ છે અને હવે એનું કાશી રીતમાં જે બનાવવાનું હોય. મસાલો નાખીને કાસું પકવવાનું હોય, એટલે તાપ ન કરવાનો હોય ગેસ મસાલા. અને દોસ્તો, આપણે ગયા વર્ષે પણ બનાવ્યું હતું, પણ આપણે મટકામાં બનાવ્યું હતું, પણ આજે આ વખતે આપણે ડોલમાં બનાવેલું છે. કેમ કે દહીંમાં થોડોક ફેરફાર થયો કે એટલે દાદા વધુ, એટલે ઓલા વખતે આપણે મટકામાં બનાવ્યું હતું. તો આપણું રાતું બંને કમ્પ્લીટ થઈ ગયું છે. કમમ ચિત્રામાં પગે લઈ જવાનું, ના દહીં નાવાનું, ચિત્રામાં પગે લાગીને આવી પછી જમવાનું.